હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ સેકન્ડ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ પ્રાઇમર સેમેસ્ટર 2 એમાં લેસન નંબર 14 પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે આપણા શરીરના ભાગો કે જે આ સેમેસ્ટરનો સૌથી છેલ્લો યુનિટ છે એ આપણે સમજવાનો છે. તો ચાલો લેસન નંબર 14 પાર્ટ્સ ઓફ ધ બોડી. પાર્ટ્સ એટલે ભાગો, ધ બોડી એટલે આપણા શરીર અને ઓફ એટલે ના. આપણા શરીરના ભાગો એને કહેવાય પાર્ટ ઓફ અવર બોડી. બરાબર. તો આપણા શરીરના મુખ્ય અંગોના અંગ્રેજી નામ આપેલા છે જે આપણે જોવાના. આપણી શરૂઆત છે ક્યાંથી થાય? તો સૌથી પહેલાં શું આવે? હેડ એટલે આપણું માથું, અને એની અંદર શું હોય? વાળ. એને શું કહેવાય? હેર. HAIR, હેર એટલે વાળ. બરાબર છે, અહીં તમે જોઈ શકો છો. નેક્સ્ટ એની નીચે આપણે જોઈએ તો ફોર હેડ એટલે થાય આપણું કપાળ. FOREHEAD, ફોરહેડ એટલે કપાળ. ત્યાર પછી EAR, ઇયર એટલે કાન. એની નીચે આપણે જોઈએ તો EYE, આઈ એટલે આંખ. ત્યાર પછી એની નીચે આપણે જોઈએ તો NOSE, નોઝ એટલે નાક. તેની નીચે જોઈએ તો માઉથ એટલે MOUTH, માઉથ એટલે મોં. જેની અંદર કઈ ત્રણ વસ્તુ હોય? એક તો ટીથ આવેલા હોય, દાંત. પછી ઉપર નીચે એમ બે શું હોય? હોઠ, જેને કહેવાય લિપ્સ, LIPS. અને એ બંનેની વચ્ચે એક હોય જીભ, એને કહેવાય ટંગ, TONGUE. ઓકે. લિપ્સ એટલે હોઠ, ટંગ એટલે જીભ, અને ટીથ એટલે દાંત. જીભ કે જે આપણે જન્મતાની સાથે જ આવી જાય છે. ટીથ એટલે કે દાંત, જે 32 ધીમે ધીમે આવે છે આપણને. ચલો આગળ વાત કરીએ. મોંની નીચે નેક એટલે કે ગરદન. બરાબર. ત્યાર પછી નીચે આપણે વાત કરી તો આર્મ. આર્મ એટલે હાથ. એની નીચે ધડ, એના આપણે વાત કરી તો CHEST, ચેસ્ટ એટલે છાતી, જે આપણા ધડના ભાગ કહેવાય. બરાબર છે. છાતી, જેની નીચે શું હોય? સ્ટમક એટલે કે પેટ, STOMACH, સ્ટમક. હાથની આપણે વાત કરતા હતા, આર્મ. આટલો જ ભાગ માત્ર આર્મ કહેવાય. તેની નીચે જે છે એને HND, હેન્ડ એટલે હાથ કહેવાય. બરાબર. આ પણ હાથ જ છે, પણ એનો ઉપરનો ભાગ અને નીચલો ભાગ હોય કોણીથી આંગળી સુધીનો ભાગ, એને HND, હેન્ડ કહેવાય. અને એ બંનેની વચ્ચે એનો જે સાંધો છે એને શું કહેશે આપણે? એલ્બો, ELBOW, એલ્બો એટલે થાય કોણી. બરાબર. જે આપણો આર્મ અને હેન્ડને જોડતો એક જોઈન્ટ છે, એટલે કે સાંધો. ચલો આગળ વાત કરીએ. વ્રિસ્ટ એટલે કાંડું. આપણો હેન્ડ અને આંગળીઓ, ફિંગર્સ, એ બંનેની વચ્ચે જે એક જોઈન્ટ હોય, સાંધો, એને શું કહેશે આપણે? વ્રિસ્ટ એટલે થાય કાંડું. ચલો આગળ વાત કરીએ. ત્યાર પછી આવશે ફિંગર્સ એટલે આંગળીઓ. અને આંગળીઓ જેના પર રહેલી છે એ આખો ભાગ છે હાથનો, એને શું કહેશે આપણે? પામ એટલે હથેળી, PALM, પામ એટલે હથેળી. અને જેને ફિંગર્સ છે જોઈન્ટ થયેલી હોય છે. THUMB, થંબ એટલે થાય અંગૂઠો. ઓકે. ચલો આગળ વાત કરીએ.
THIGH એ પહેલાં આપણે જોઈએ પેટની નીચે કે જે પગ સાથે જોઈન્ટ થયેલો એક સાંધો છે એને શું કહેશે આપણે? કમર. એટલે WAIST વેસ્ટ એટલે કમર. બરાબર. ચલો ત્યાર પછી આપણો પગનો ભાગ જે શરૂ થાય છે THIGH થાય એટલે થાય જાંઘ. બરાબર. ત્યાર પછી ની KNEE ની એટલે આપણું ઘૂંટણ. ઘૂંટણની નીચેનો ભાગ જેને શું કહેશે આપણે? LEG લેગ એટલે પગ. બરાબર. ત્યાર પછી આવે છે ટોઈસ. ટોઈસ એટલે પેની. બરાબર. અને હીલ. હીલ એટલે આપણી પગની નીચેનો જે તળિયાવાળો ભાગ છે એડી. બરાબર. એડીવાળા ચંપલ કહેવાય. તો એ આપણી થશે હીલ એટલે એડી. અને ટોઈસ એટલે પેની. જેમ હાથમાં આપણે પામ કહેવાય એમ પગ માટે ટોઈસ આવે. ઓકે. ફરી પાછા એકવાર જોઈ લઈએ આપણે. હેડ એટલે થાય માથું. NOS નોઝ એટલે નાક. CHIN ચીન એટલે હળપચી જે ગળા આવાજનો ભાગ કહેવાય. HND હેન્ડ એટલે હાથ. THIGH થાય એટલે થાય સાથળ અથવા તો જાંઘ. HLL હિલ એટલે થાય એડી. EYE એટલે આંખ. LIPS લિપ્સ એટલે હોઠ. NECK નેક એટલે ગરદન. FINGER ફિંગર એટલે આંગળી. KNEE ની એટલે ઘૂંટણ અથવા ઢીંચણ. TOE ટો એટલે પગની આંગળીઓ વાળો ભાગ છે કહેવાય તે. EAR ઇયર એટલે કાન. TEETH ટીથ એટલે દાંત. ARM આર્મ એટલે કાંડાથી ઉપરનો ભાગ. THUMB થંબ એટલે અંગૂઠો. અને LEG લેગ એટલે પગ. ખ્યાલ આવ્યો? સ્પેલિંગ છે હવે તમારે પૂર્ણ કરવાના છે. NOS નોઝ એટલે નાક. NECK નેક એટલે ગરદન. KNEE ની એટલે ઘૂંટણ. HLL હીલ એટલે એડી. HEAD હેડ એટલે માથું. FINGER ફિંગર એટલે આંગળી. CHIN ચીન એટલે હળપચી. ARM આર્મ એટલે હાથ. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. બરાબર. જે તમને અહીંયા બ્લેન્ક્સ નહીં આપેલી હોય એટલે HAND અહીંયા H વધારાનું તમારે એડ કરવું જોશે. HAND હેન્ડ એટલે હાથ. અને નેક્સ્ટ TOE ટોય એટલે પેની. ચલો નીચે શરીરના અંગોના ચિત્રો આપેલા છે અને એનું તમારે અંગ્રેજી લખવાનું છે. ચાલો સૌથી પહેલું TEETH ટીથ એટલે દાંત. બરાબર. ચાલો ત્યાર પછી હાથનું ચિત્ર છે એટલે HAND હેન્ડ એટલે હાથ. પછી નાક એટલે NOS નોઝ એટલે નાક. EYE આ એટલે થશે આંખ. બરાબર. હવે આપણે બહુવચન કરવાનું છે. અવયવો આપેલા છે સિંગ્યુલરમાં, એનું તમારે પ્લુરલ કરવાનું રહેશે. EYE આ એટલે આંખ. અને EYES આઈસ એટલે આંખો. EAR ઇયર તો આપણે S લગાડી દેવાનું માત્ર. EARS એયર્સ એટલે કાન. HAND હેન્ડ એટલે હાથ. અને HANDS હેન્ડ્સ એટલે હાથો. LEG લેગ એટલે પગ. અને LEGS લેગ્સ એટલે ઘણા બધા પગ. ચલો ત્યાર પછી FINGER ફિંગર એટલે આંગળી. ફિંગર્સ એટલે આંગળીઓ. TOE ટો એટલે પેની. TOES ટોઈસ એટલે પેની ઘણી. THUMB થંબ એટલે અંગૂઠો. અને THUMBS થમ્સ એટલે અંગૂઠા. LIP લીપ એટલે હોઠ. અને LIPS લિપ્સ એટલે હોઠ ઘણા હોઠ, એને આપણે કહેવાય લિપ્સ. તો અહીંયા આપણે લેસન નંબર 14 પાર્ટ્સ ઓફ ધ બોડી શરીરના ભાગો પૂર્ણ કરીએ છીએ. અને એ સાથે આપણું સેમેસ્ટર 2
સ્ટાન્ડર્ડ સેકન્ડ ઇંગ્લિશ પ્રાઇમર સેમેસ્ટર 2 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.